હમણાં મારા સ્ટાફ સાથે વાત થતી હતી કે સર હમણાં અકાઉન્ટિંગમાં એક વેકેન્સી આવી છે, યાની કે એક જોબ આવી છે અને ત્યાં સ્ટાફની જરૂર છે. તો બધી વાત થતી હોય કે ભાઈ સેલેરી કેટલી છે, કઈ જગ્યા છે, કયા લોકેશન માટે. તો પગાર મેં સાંભળ્યો ને એટલે હું થોડી વાર તો દંગ રહી ગયો. એટલે કે આટલી જ આ વેકેન્સી આલે છે અને બહુ જ ઓછો પગાર હતો, એટલે આપણે થોડી વાર ઘણી વાર ટેન્શનમાં આવી જઈએ. હવે જુઓ, આના ઉપરથી શીખવાનું શું હોય છે કે ઘણી બધી જગ્યાએ બહુ પગાર ઓછો હોય કે આપણને વિચાર થાય કે સાલું આટલા પગારમાં નોકરી જવાય, આવો પ્રશ્ન થઈ જતો હોય. તો દરેકની વિચારસરણી અલગ હોય છે. તો જુઓ, આ કેસમાં હું એ કંપનીના માલિકને તો બદલી ના શકું, પણ હું તમને એક વાત જરૂર કહી શકું છું કે આપણી પાસે નોલેજ, આપણી પાસે સ્કિલ, આપણી પાસે એક્સપિરિયન્સ એટલું બિલ્ડઅપ કરી નાખવાનું, એટલું બિલ્ડઅપ કરી નાખવાનું, એટલું નોલેજ ભેગું કરી દેવાનું, એટલો અનુભવ લઈ લેવાનો કે સામે કોઈ કંપની તમને એવું કહી દે કે બોલો તમે કેટલો પગાર લેશો. જો આવો આપણી માર્કેટમાં ડિમાન્ડ થશે ને, તો તમારે કોઈ ઇન્ટરવ્યુની રાહ નહીં જોવી પડે અને કોઈ જગ્યાની રાહ જોવી નહીં પડે. લોકો યાની કે કંપનીઓ, ઓફિસો આવા લોકોને શોધતી જ હોય છે, સારા માણસોને શોધતી જ હોય છે, પરંતુ જરૂર હોય છે એમને એવા વ્યક્તિની, અનુભવી વ્યક્તિની. તો આવા કેસમાં આપણે ડરી નહીં જવાનું કે બસ આટલો જ પગાર આવે છે, માથે પકડીને રોવાની જરૂર નથી. હવે જરૂર છે લાત મારીને આપણે આગળ વધવાનું. એ છે કે આપણે અનુભવ એવો લઈ લઈએ, એક્સપિરિયન્સ એવો લઈએ, આપણી પાસે એક્સપિરિયન્સ એવો હોય તો લોકો આપણને આરામથી સેલેરી આપશે. તો આ મને મારા એક એક્સપિરિયન્સ હતો, મેં તમારી સાથે શેર કર્યો. તમારો પણ કોઈ આવો એક્સપિરિયન્સ હોય તો મારી સાથે ઇન્સ્ટામાં, પર્સનલમાં પણ શેર કરી શકો છો. તો મળીએ છીએ બીજા કંઈક આવા લર્નિંગ ટોપિક સાથે. થેન્ક યુ.